હેલો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો હમણાં ઘણા દિવસથી બ્લોગ નથી બનાવી શક્યો કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને કારણે ઓફિસે થોડુંક કામગીરી છે અને ઓફિસેથી લેટ થાય છે. અને પ્લસ ઓફિસથી આવીને કદાચ કાં લેક્ચર જોતો હોય અથવા તો સૂઈ જતો હોય તો બ્લોગ બનાવવાનો સમય નથી મળતો. પણ હવે બનાવીશ. શનિ રવિ છે તો બરાબર. શું વાંચ્યું છું, કઈ રીતના કરું છું, ક્યાંથી લેક્ચર જોઉં છું, બધું તમને બતાવીશ. એટલે કે કઈ વસ્તુ કઈ રીતના કરું છું અને આગળ શું કરવું જોઈએ. આગળ ઘણી બધી ભરતીઓ આવવાની છે, પંચાયતની આ છે તે છે. તો વ્લોગમાં કંઈક નવું શીખવા મળશે, એટલે કનેક્ટેડ રહેજો. અત્યારે હું ઓફિસ જવા નીકળી ગયો છું, બરાબર. એટલે તૈયાર થઈ ગયો છું, નીકળું છું મતલબ નાસ્તો કરીને. તો મળીએ આગળ વ્લોગમાં જ. તો ઓફિસથી ઘરે આવી ગયો છું અને હવે આપણે આજે વાંચવાનું છે. ઘણા સમય પછી આજે વહેલો ઓફિસથી આવ્યો છું, બાકી ઓલમોસ્ટ 7-7:30 જેવું થઈ જાય છે. અને આજે કરવાનું છે એ છે કરંટ અફેર. માર્ચ મહિનાનું કરંટ અફેર છે એ બાકી છે, તો એ કરવાનું છે. તો એ કરશું આપણે અને જોશું કે ભાઈ કરંટ અફેર કેટલા સમયમાં પૂરું કરી શકું છું. કરંટ અફેર કેટલી વાર રીડિંગ કરી શકું છું આને. અને આજે શનિવારનો દિવસ અને કાલનો રવિવારનો દિવસ છે. કાલે બપોર સુધી બહાર જવાનું છે, બપોર પછી પાછો આવીશ. તો કલાકો ગણશું કેટલી કલાકમાં કરંટ અફેર આપણે આ પૂરું કરી શકશું અને કેમ થાય છે આપણે જોઈએ કઈ રીતના કરીએ. તો બીજી એક વાત કહેવાની હતી, ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે તમે આટલા સમયથી તૈયારી કરો છો તો કેમ હજી સુધી સિલેક્શન નથી થયું ને ખાલી વ્લોગ બનાવો છો અને બધા. તો એક વાત ક્લિયર કરી હતી કે જ્યારે 2023ની અંદર મેં એક્ઝામ પાસ કરી, પછી મારી જોબ લાગી પછી 6 મહિનામાં જીપીએસસી આવી હતી. તો એ જીપીએસસી મેં પ્રિલિમ ક્રેક કરી લીધી હતી કેમ કે હજી તાજું નોલેજ હતું, હજી વાંચેલું હતું. પછી ઘણા સબ્જેક્ટ હજી કરેલા નહોતા, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેક, એ બધા પછી મેં કર્યા. તો હવે થાય કેવું છે કે જોબ સાથે, યુટ્યુબ સાથે, એપ્લિકેશન સાથે તૈયારીમાં એટલો બધો સમય નથી મળતો એમ. પણ તો તમે એમ કહેતો પછી ભાઈ મૂકી દો ને, તો શું કરવા? જોબમાં રજા મૂકી દો અથવા તો એપ્લિકેશન મૂકી દો અથવા તો ડાયરેક્ટ ખાલી જ તૈયારી કરો. તો વસ્તુ એવું છે કે મારો ગોલ એવો છે, બે વસ્તુનો ગોલ છે કે એક તો તૈયારી કરવી છે એમ. એટલે જીપીએસસી એવું નથી કે ભાઈ ખાલી જીપીએસસીની તૈયારી કરું છું, પણ જીપીએસસી કરું છું. પણ એટલી 100% નહીં કે ભાઈ જીપીએસસી હું ખાસ એટલા માટે પણ કરું છું કે મારું જે આ નોલેજ આ ફિલ્ડમાં એક્ટિવનેસ રહે એમ. કેમ કે હું એક યુટ્યુબ ચેનલ ચલાવું છું, એક એપ્લિકેશનની અંદર મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલતા હોય છે. તો એની અંદર કેવું છે કે આ ફિલ્ડની અંદર મારે નોલેજ હોય, હું કદાચ છેટ મારી એજ છે ત્યાં સુધી હું પરીક્ષાની તૈયારી કરતો રહીશ અને કદાચ એક્ઝામ મારી એજ પતી હશે તો પણ હું તૈયારી ચાલુ જ રાખીશ. એનાથી શું થશે ખબર? એક્ટિવનેસ રહેશે. કોઈ બીજું કામ કરવું, ખાલી ક્યાંક બીજી જગ્યાએ સમય આપવો એના કરતાં તૈયારીમાં સમય આપવો એ સારું એટલા માટે છે. બે રીઝનથી છે. એક રીઝન તો એ છે કે તમે એક્ટિવ રહ્યો. આ ફિલ્ડમાં મારે કાલ સવારે તમને ગાઈડન્સ આપવાનું હોય તો મને ખબર હોવી જોઈએ માર્કેટમાં કઈ બુક છે નવી, એ બુક હું લઉં, વાંચું, થોડુંક એમાં ખબર પડે કેવું કન્ટેન્ટ છે, બરાબર ને. મેં ઓલરેડી એક્ઝામ પાસ કરેલી છે, જીપીએસસીની મેન્સ લખેલી છે, એટલા માટે તો આઈડિયા આવે કે ભાઈ આ કન્ટેન્ટ કેવું ઇનફ છે. હવે હું મૂકી દઉં, સમજી લો કે તૈયારી પણ મૂકી દઉં, ખાલી યુટ્યુબમાં ફોકસ કરું તો પણ ફોકસ નથી. કેમ કે યુટ્યુબ કરવું હોય તો મારે સાથે સાથે તૈયારી કરવી પડે. યુટ્યુબ તમને ગાઈડન્સ આપવું હોય તો, કેમ કે ગાઈડન્સ આપવા માટે મારી પાસે કંઈક નોલેજ હોવું જોઈએ ને, બરાબર. હવે ટેસ્ટ સિરીઝ કાઢવી, તમને ખબર છે કે આપણી બધી ટેસ્ટ સિરીઝ હું મોસ્ટ ઓફ ટેસ્ટ સિરીઝ હું પોતે કાઢું છું. મને નોલેજ જ નથી તો હું ટેસ્ટ સિરીઝ કેવી સારી પેપરના ટ્રેન્ડ સાથે નહીં રહું. એટલે હું પેપર પણ આપતો રહું છું બધા. એટલે એવું જરૂરી નથી કે હું સિલેક્શન થઈ પણ જાઉં. કદાચ હું એવું માનું છું ત્યાં સુધી મેં તૈયારી કરતો ત્યારે મને ખબર છે કે મેં તૈયારી વખતે મેં એ ટાઈમ બહુ સારા માર્ક લાવેલા હતા. તો હવે કદાચ હું જોબ પર રજા મૂકી દઉં, એપ્લિકેશન થોડાક ટાઈમ બંધ કરી દઉં, યુટ્યુબ થોડાક ટાઈમ બંધ કરી દઉં, એટલે 100% પ્રિલિમ્સને મેન્સને બધું નીકળવા માંડે. પણ મારો ગોલ એ પણ છે કે સાથે સાથે હું આ વસ્તુ ચાલુ રાખું. કેમ કે મારો માત્ર ગોલ એ નથી કે જો એક્ઝામ પાસ કરવું. કદાચ એક્ઝામ પાસ ન થાય તો આ ફિલ્ડમાં પણ આગળ વધી શકાય એમ કે ભાઈ છોકરાઓને ગાઈડન્સ કરવું એ પણ એક સારી વસ્તુ છે. એટલે ઘણીવાર એવું થતું હોય, ઘણા બધા ક્રિટિસાઇઝ કરતા હોય છે કે યાર તમે તો આમ કરો છો, તેમ કરો છો, નથી થતા, શું વ્લોગ બનાવવા રાખો. પણ હું મારો થોડોક એક વસ્તુ માર્કેટમાં છે ને કે ટકી રહેવું બહુ અગત્યનું છે. હું 3 વર્ષથી સતત ટકેલો છું. ત્રણેય વસ્તુ સેમ હેન્ડલ કરું છું. કેમ કે યુટ્યુબની અંદર પણ જોવું પડે ભાઈ કયા રિલેટેડ વિડીયો બનાવવો છે, કયું ગાઈડન્સ આપવું છે પબ્લિકને. જેમ કે હું અત્યારે કરંટ અફેર કરું છું તો ક્યાંથી કરું છું, કેવા ટોપિક કરું છું, એ પણ તમને વ્લોગમાંથી ખબર પડે. તો એ પણ મારે વિચારવું પડે કે ભાઈ કઈ નવી વસ્તુ તમને આપીશું, બરાબર, કોઈ નવી ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીશું, તો એ બધી મારે એ મેનેજ કરવું પડે. એટલે સમય ઓછો મળતો હોય છે. એટલે ક્યાંક ને કહું ચાલો ઘણા બધા ક્રિટિસાઇઝ એવું કરતા હોય કે તમે લાગતા નથી, આ છે તે છે. તો એ જરાક ક્લિયર કરવાનું હતું કે આવી બધી વસ્તુ છે. પણ ટકી રહેવું, હું 3 વર્ષથી સતત યુટ્યુબમાં લગભગ ક્યારે એવું નહીં બન્યું કે 1 મહિનો દિવસ સુધી વિડીયો નહીં મૂક્યો હોય, ક્યારે આપણી એપ્લિકેશનમાં કોઈ એવું નવું કોર્સ અથવા તો કોઈ પ્રોગ્રામ નહીં હોય, ટેસ્ટ સિરીઝ નહીં આવી હોય, તો એ પણ એક સારી વસ્તુ છે. બધી ટેસ્ટ સિરીઝ હું પોતે કાઢવાની કોશિશ કરું છું. સારા ક્વેશ્ચન્સ હું પોતે કાઢવાની કોશિશ કરું છું, જેનાથી કે મને, કેમ કે મેં તૈયારી કરેલ છે, એક્ઝામ પાસ કરેલ છે અને ટ્રેન્ડની સાથે ફોલો કરેલ છે, એટલે મને ખબર પડે કેવા પ્રશ્ન પૂછાય છે, કેવી રીતના શું હોય છે. ઘણીવાર હું આ બધી વસ્તુ મૂકી દઉં, તૈયારી પણ મૂકી દઉં, ખાલી એપ્લિકેશન ખાલી યુટ્યુબ ફોકસ કરું તો પણ એ જરૂરી નથી. કેમ કે પછી મારું નોલેજ બધું ઘસાય.
એટલે હું આ વસ્તુ ચાલુ જ રાખીશ. એટલે એવું ન વિચારતા કે ભાઈ તમે તો વ્યૂ માટે વ્લોગ બનાવો શું છે, તમને કંઈક ને કંઈક નવું શીખવા મળશે અને આ હું ચાલુ જ રાખીશ, તમને કંઈક ને કંઈક નવું એમાંથી જાણવા મળશે. તો આપણે કરવાનું છે કરંટ અફેર. કરંટ અફેર પણ હું બધું અપડેટેડ રહું છું, કેમ કે જો મારી પાસે સમય છે, કદાચ હું એપ્લિકેશન યુઝ કરું, હું એવું તો નથી કે બધી બહારથી સમય લાવું છું, મને સમય મળે છે. જો જોબ સાથે હું તૈયારી કરું, સમય મળે છે એટલું વાંચું છું, એવું નથી કરતું બધું વાંચી નાખું છું, પણ એટલીસ્ટ હું મારું મગજને કાટ ખાવા નથી દેતો કે એ તૈયારી રાખું છું. એટલે તમે પણ ક્યારે ફ્યુચરમાં જોબ લાગી જાય તો પછી એવું જરૂર નથી કે તમે વાંચતા હોય તો તૈયારી કરતા હોય તો જ વાંચવું જોઈએ. આ એક નોલેજ પણ છે. તમને ક્યાંક ફ્યુચરમાં તમને જો નોલેજ સારું બી કોઈ એક વિષય તમારે વાંચતો રહેવો જોઈએ, જેમ કે તમે જોબ લાગી ગઈ ફ્યુચરમાં કોઈ ક્લાસ 3ની, તો તમારે કોઈ એવો સબ્જેક્ટ પકડી રાખો જેના પર તમારે માસ્ટરી કરવાની, ભાઈ બંધારણ ફાવે છે તો એ તૈયારી કરતી રહેવાની. પછી ભલે ને યુટ્યુબમાં એના ફ્રીમાં લેક્ચર મૂકો, તમે થોડુંક ભણાવો સ્ટુડન્ટોને, એમાં એવું નથી કે ભાઈ કોર્સ લોન્ચ કરો, પણ ફ્રીમાં ભણાવો તો તમને પણ થોડુંક ગેઇન થાય ને ક્યાંક તમારું સાચી દિશામાં જાય. એટલે એ એક જરૂરી છે. તમને પણ એક સલાહ છે કે આવું તૈયારી રાખવી જોઈએ. કન્સિસ્ટન્સી જરૂરી છે ભાઈ. ઘણા એવા હશે વ્લોગ્સ બનાવતા કે જે 1-2 વર્ષમાં વ્યૂઝ નહીં હોય તો મૂકી દીધું છે, પણ આપણું ચાલુ જ રહેશે. એટલે ડોન્ટ વરી, વ્યૂઝ આવશે ના આવશે એના પર કન્સિસ્ટન્સી જરૂરી છે. ફેલ થવી જરૂર નથી, ફેલ થયા પછી ટકી રહેવું જરૂરી છે. માર્કેટમાં તમારું ન ચાલે તો જરૂર નથી 10 વ્યૂ આવશે તો એ ચાલુ રાખ્યા પછી પાછા 10,000 વ્યૂ થશે. એટલે એ ડાઉનફોલ અપફોલ તો આવતો રહેતો હોય છે. એટલે એ છે નહીં. વ્લોગ લાંબો થઈ જશે. અને બીજી વસ્તુ કે હવે આપણે કરવાનું છે અત્યારે કરંટ અફેર. કરંટ અફેર આપણી પાસે લિબર્ટીની બુક છે. કરંટ અફેર વિશે મેં ઘણી બધી ચર્ચાઓ કરેલી છે, બરાબર. અને બીજા હું હમણાં સાયન્સ એન્ડ ટેકનોલોજી હમણાં કરતો હતો સબ્જેક્ટ, કેમ કે સાયન્સ એન્ડ ટેક મારું થોડુંક હું ક્યાંથી કરતો હતો, ડૉક્ટર સિવિલનું સાયન્સ એન્ડ ટેક સારું છે. પર્યાવરણ એ બધું તમને હું વિડીયોમાં વ્લોગની અંદર કહેતો રહીશ કે ક્યાં કોનું શું જોવું જોઈએ ને શું. એટલે ડૉક્ટર સિવિલનું તમને યુટ્યુબમાં ફ્રી મળીએ તો ઠીક છે, બાકી રવિ સરનું પણ છે, એ યુટ્યુબમાં ફ્રીમાં છે, રવિ ગોરિયા કે એવું કંઈક નામ છે, એનું પણ સારું છે, બરાબર. તો એ તમે કરી શકો. પર્યાવરણ કરવું હોય તો પણ આપણે વેબ સંકુલના ફેકલ્ટી છે, જય સાહેબ જય ડુગરી, એનું સારું છે. યુટ્યુબમાં ફ્રી પ્લેલિસ્ટ હું તમને પર્યાવરણ જ્યારે કરીશ ત્યારે હું તમને વ્લોગમાં એ ઇન્સ્ટ્રક્શન કરી દઈશ. તો અત્યારે આપણે તો કરંટ કરવાનું છે. કરંટ માટે તમારી મનગમતી મેગેઝિન યુઝ કરી શકો છો. મને આ ફાવી ગઈ છે, પહેલેથી હું આ યુઝ કરું છું, એટલે હું આ યુઝ કરીશ. કઈ રીતના વાંચવું એ બધી આપણે ચર્ચા કરેલ છે. આપણે હવે જોવાનું છે કે આ મેગેઝિન છે એ હું કેટલા ટાઈમમાં ખતમ કરી શકું. આના પેજ નંબર છે 106, એટલે 100 પેજની મેગેઝિન છે. પાછળ MCQ આપેલ છે. તો આપણે આ વખતે એવું કરશું કે પહેલાં આખી મેગેઝિન કરશું, પછી પાછળના MCQ સોલ્વ કરશું, બરાબર. પહેલાં તો કેટલા ટાઈમમાં થાય પણ આપણે જોવાનું છે. આ મેગેઝિન પહેલી વાર જ છે, જે કંઈ લીટો નથી કરેલો, એકદમ નવી ફ્રેશ ખોલી છે, બરાબર. તો એ કરીએ છીએ આપણે. તો જોઈએ શું થાય છે. અત્યારે તો ઓફિસથી જ આવ્યો જ છું, થોડીક વાર આરામ કરીશ અને પછી ચાલુ કરીશું વાંચવાનું, અને પછી આપણે જોઈએ કેટલા ટાઈમમાં થાય છે. તો કનેક્ટેડ રહો વ્લોગમાં, કંઈક નવું જાણવા મળશે. જે જીપીએસસીની તૈયારી કરે છે એને આપણી એપ્લિકેશનની અંદર જીપીએસસીની ફ્રી સેક્શન વાઇઝ મોક ટેસ્ટ અવેલેબલ છે, તો ખાસ ડાઉનલોડ કરીને જોઈ લેજો. એકદમ યુપીએસસી લેવલના MCQ છે એની અંદર, વિથ સોલ્યુશન છે ને, પણ બિલકુલ ફ્રી છે. એટલે તમે એનો લાભ ઉઠાવી શકો છો. કેમ કે ઘણીવાર કેવું થતું હોય છે કે હમણાં જીપીએસસીમાં યુપીએસસી લેવલના પ્રશ્નો પૂછે છે, તો ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ લેવલની ટેસ્ટ સિરીઝમાંથી બેઠા ઉપાડી મૂકતા હોય છે. તો એ લેવલના પ્રશ્નો છે એ આપણી એપ્લિકેશનમાં છે. તો ખાસ એ પ્રશ્નો જોજો એટલે તમને આઈડિયા આવશે. કેમ કે એમાં ફ્રીમાં છે, એકદમ ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, એમાંથી જોવાનું. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એ જોઈ લેજો. તો હવે આપણે કરશું કરંટ અફેર. સ્ટોપવોચ ચાલુ કરીને જોશું કે આપણે કેટલી કલાક વાંચી શકીએ. જ્યારે પણ આપણે વાંચવાનું પોઝ કરશું ત્યારે સ્ટોપવોચને પોઝ કરી દેજો. અમુક ટાઈમ હું સ્કીપ કરી નાખી કે પછી બહુ વિડીયો લાંબો ન થઈ જાય એટલે, પણ ઓલમોસ્ટ ટાઈમ લેપ્સમાં છે. અને જોશું કેટલી કલાક વચાય છે. જેમ કે કાલ સવારે વાંચો તો અત્યારે આ સ્ટોપવોચ અહીંયાથી આ મિનિમાઇઝ કરી દઈશ. કાલ સવારે પછી ત્યાંથી જ ચાલુ કરીશ. તો પહેલી વાર આપણે નોર્મલી આને હું 50 પેજ સુધી જે પણ ટોપિક આવતો હોય, બરાબર, જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સુધી, તો અહીંયા સુધી હું સરસ મજાનું પહેલાં વન ટાઈમ રીડિંગ કરીશ એમને નોર્મલી, કે ભાઈ શું કહેવા માગે છે બધી વસ્તુ, એમનું કેવા કરંટ અફેર. પછીથી હું પેન ને નોટ લઈ અને બેસીશ, IMP વસ્તુ લખતો જઈશ અથવા તો અંડરલાઇન કરતો જઈશ. આ રીતના હું કરીશ, બરાબર. પછી આગળ વધશું. એટલે કેટલી કલાકમાં આપણે અને કેટલી વાર રિવિઝન કરી છે એ આપણે જોવાનું છે. તો ચાલુ કરીએ. તો અત્યારે થઈ છે 22 મિનિટ અને 30 પેજ પૈતા છે. હવે જમવાનું થઈ ગયું છે, તો જમીને બીજું આપણે કરશું. એ સિંગલ ટાઈમ રીડિંગ જ છે, બીજી વાર રીડિંગ બાકી છે. આ તો એક ખાલી હળવું આમ ઉપર છેલ્લું છે. હવે મેઇન રીડિંગ તો હવે આવશે, એટલે અઘરું તો પડશે આખું પતાવ્યું, પણ ટ્રાય કરશું આપણે મેક્સિમમ, બરાબર.
અને સ્ટાર્ટિંગમાં ચાલુ કરતાં ભૂલી ગયો તો ભાઈ વચ્ચેથી યાદ આવ્યું એટલા માટે અડધેથી પછી ચાલુ કર્યું વિડીયો. તો હવે જમી અને ઉપર આવી ગયો છું ને હવે વાંચવાનું શરૂ કરી દીધું છે. તો અત્યારે હું બેડ પર જ વાંચું છું અને આપણે ટાઈમર હમણાં સ્ટાર્ટ કરી દઈએ. ઘરે વાંચવાનો ગેરફાયદો આ જ છે કે બેડ જોવાય ને તો નીંદર આવી જાય. અહીંયા ડેસ્ક છે ને, પરંતુ મારે અત્યારે વાંચવાનું જ છે ખાલી. બાકી મારી ટેવ એવી છે લખતે લખતે વાંચું છું કે અંડરલાઇન કરતો જાઉં, કોઈ પણ પેન હાથમાં જોઈએ. એટલે સૂતે સૂતે બહુ ઓછી વાર વાંચું છું. પણ જ્યારે ખાલી નોર્મલ વાંચવાનું હોય અથવા તો રિવિઝન કરવાનું હોય ત્યારે જનરલી એમાંય સાંજના ટાઈમે રાતના ટાઈમે આવી રીતના બેડ પર સૂતો વાંચતો હોઉં છે ને એવું કરું. લગભગ બધા એવું કરતા હશે કે મજા આવતી હશે. ઘણા ચાલતે વાંચતા હોય ને એવી રીતના. એટલે ઘડીક વાર આવી રીતના વાંચવાનું થાય છે. તો અત્યારે થોડીક વાર આ જ્યારે આપણે 50 પેજ પતાવવાના છે, 50 પેજ પતાવવાના છે ત્યાર સુધી આપણે આમ વાંચશું. પછી પતી જશે, પછી રિવિઝન મતલબ કે એકચ્યુઅલ રીડિંગ ટાઈમે આપણે બેડ બેસી જશું આપણે ડેસ્ક પર આપણે. તો એટલે જ હું પહેલાં લાઇબ્રેરી પ્રિફર કરતો, કેમ કે મને બેડ જોઈને એમ જ થાય કે સૂઈ જાઉં. નીંદર તો ના પણ આડા પડી અને એવું થાય કરે. એટલે અત્યારે તો હવે પોસિબલ નથી લાઇબ્રેરી, પણ તોય ટ્રાય કરીએ ઘરે પણ. તો હવે આપણું પાછું ચાલુ કરી દઈએ ટાઈમર અને વાંચી અને પછી તમને જણાવીશ કે કેટલો ટાઈમ થયો છે. તો ટાઈમ થયો છે 47 મિનિટ અને અહીંયા સુધી એકવાર સરસમાં રીડિંગ થઈ ગયું છે સારું એવું. સોરી, સ્ટેન્ડમાં થોડોક લોચો છે. તો હવે બીજું કાલે કરશું, કેમ કે અત્યારે 11:30 આમનામ થઈ ગયા છે. સેટરડે છે એટલે થોડુંક બહાર પણ જઈશ અને થાકી પણ ગયો છે થોડું ઘણું. એટલે હવે કાલે આપણે કરશું, કેમ કે આમ તો 1 કલાક તો કરવું જોઈએ, પણ હવે નોર્મલ ટાઈમ વચાઈ ગયો એટલે પછી મેં કીધું ચાલો કોઈ વાંધો નહીં, બીજું કાલે કરશું. એટલે કાલે પાછું એકવાર સરસ મજાનું વચાઈ ગયું હોય ને પછી બીજી વાર બહુ વાંધો આવે નહીં. તો કાલે કરીએ. ગુડ મોર્નિંગ. તો અત્યારે હવે આજે વહેલું ઉઠીને એક પ્રસંગમાં જવાનું છે, કેમ કે શનિ રવિ હોય, રજાનો દિવસો હોય ત્યારે કંઈક ને કંઈક પ્રસંગ આવી જતો હોય તો જવું પડે એવું હોય. એટલે ઘણીવાર તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ પણ બધું નડતરરૂપ હોય છે અને સામાજિક પણ એવું પડે. પણ સાવ તમે તૈયારી કરતા હોય ત્યારે વર્ષ 2 વર્ષ ન જાવ તો ચાલે, પણ તમે સતત 4-5 વર્ષથી તૈયારી કરતા હોય ત્યારે ન જાઓ વચ્ચે ક્યારેક, તો પછી એમ થાય કે ભાઈ આ તો ક્યાંય સમાજમાં ભળતો જ નથી. એટલે એ પણ તમારે બધું મેનેજ કરવું પડે છે. એટલે હવે સામાજિક કામ માટે જાઉં છું પ્રસંગમાં. એ પતાવીને પછી પાછો આવી જઈશ 1:30-2 વાગે, પછી પાછું આપણું રીડિંગ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી મળીએ. તો આ છે અમારા ગામનું સ્વિમિંગ પુલ, ઉમરી ગામનું, સોમનાથ ભાવનગર હાઈવે પર આવેલ છે. જરૂર મુલાકાત લેજો. તો ટાઈમ થઈ ગયો છે આપણે હવે રીડિંગ કન્ટિન્યુ કરવાનું. આરામ કરી લીધો છે. હવે આપણે કાલે જ્યાં પોઝ કર્યું હતું 47 મિનિટે ત્યાંથી ચાલુ કરશું ને આપણે કરંટ અફેરને એક નવો માર્ગ બતાવશું. બરાબર, ચાલો તો સ્ટાર્ટ કરીએ હવે ડેપ્થમાં મસ્ત સરસ મજાનું ભણવા માટે. જો કરંટ અફેર કરવાની સાચી રીત એ છે કે જે પણ કરંટ અફેર એની રિલેટેડ કોઈ જીએસ ટોપિક હોય તે પણ સ્ટ્રોંગ કરે. જેમ કે અહીંયા વર્લ્ડ મેપનું આવે છે કે ભાઈ ઈરાનનું સંઘર્ષ, તો ઈરાન ક્યાં આવ્યું છે, સ્ટેટ ઓફ હોર્મુઝ ક્યાં છે, એની આજુબાજુ કયા દેશ, એવા પ્રશ્નો ઘણીવાર ક્લાસ 3માં પણ આમ તો પૂછતા રહેતા હોય છે હવે તો, કે આ કોણ કોણ એની છે. તો એકવાર એ મેપમાં જોઈ લેવું, એટલે કરવું તો સરખું કરવું એના જેવું સમજાણું. એટલે એ બધું અહીંયા જોઈ લેવું જોઈએ. સ્ટેટ ઓફ હોર્મુઝ છે તો એનો આખો વર્લ્ડ મેપને આપી દીધું છે, તો આખું જોઈ લો ક્યાં ક્યાં દેશે શું છે. એટલે આપણે આમાં ફ્યુચરનું થઈ જાય, એટલે વર્લ્ડ જીરો થઈ જાય. પછી જેમ કે આગળ આવશે, હું કાલે વાત કરતો તો એમાં હતું જેમ કે જેની સાથે કનેક્ટેડ હોય મેળામાં જોવું હોય તો જોઈ શકો, બાકી ન જોઈ શકો. પછી ઇકોનોમિક ઝોન શું છે એના વિશે જોવું હોય તો ભારત ઇલેક્ટ્રિક સમિતિ કંઈ છે નહીં. ઈચ્છા મૃત્યુવાળું છે તો એ અનુચ્છેદ 21 એકવાર ખાસ જોઈ લો. બંધારણની બુક સાઈડમાં રાખવાની, આપણે ડેસ્ક પર જ બેસવાનું. બરાબર. NCBC જે રાષ્ટ્રીય પછાત વર્ગના આયોગના નવા ચેરમેન નિમાણા તો એનું જોઈ લેવાનું. બરાબર. પછી ક્રિમિલિયનનો માપદંડ જો એડમ સ્મિથ જે ઇકોનોમીની બુક છે વેલ્થ ઓફ નેશન એને રિલેટેડ છે, તો એમાં જોઈ લેવું હોય તો જોઈ શકાય થોડુંક કે ક્યાં ક્યાં કેનોન ઓફ ઇક્વાલિટી, સર્ટેનિટી, કન્વિનિયન્સ અને ઇકોનોમી, આ બધા 4 છે. તો મેન્સમાં પણ ક્યાંક પૂછે કે FDI રિલેટેડ છે, કંઈક સુધારા કર્યા તો FDIને જોઈ લેવું. અને એવું હોય તો બુકમાં અપડેટ કરી લો. કોઈ નવી રામસર સાઇટ ઉમેર્યા ને તો એને જિયોગ્રાફીની બુકમાં અપડેટ કરે. એટલે કરંટ ભલે 2 દિવસે આખી બુક થાય, જો કે 2 દિવસે આખી તો બહુ સારી વસ્તુ કહેવાય. આમ તો આખા મહિનાનું કરંટ અફેર તમે 2 દિવસમાં કરી નાખો. 2 દિવસ જો તમે રિયલી કમ્પ્લીટ તૈયારી કરતા હોય, હું તમને બતાવીશ અહીંયા કે લગભગ 6 કલાકમાં આખું કરંટ અફેર સરસ મજાથી, મેં તો હજી કલાક જ થઈ જાય ત્યાં
એ ફર્સ્ટ રીડિંગ થઈ ગયું છે, બીજી 2 કલાકમાં સેકન્ડ રીડિંગ થઈ જશે. તો એમ કરતાં આખું કરંટ અફેર કરતાં 6-7 કલાક થાય, એટલે બીજી વાર રિવિઝન, એટલે 2 દિવસમાં આખું કરંટ અફેર સરખુંથી કરી શકો, એ સારું જ કહેવાય. બરાબર. તો એ રીતના આપણે એને ધીરે ધીરે કરવાનું, કે ઉતાવળ નહીં રાખવાની કે ભાઈ જલ્દી ફટાફટ પતાવવું છે. ભલે 3 દિવસે કરંટ અફેર થાય, 3 દિવસે બહુ સારા જ કહેવાય, કેમ કે આખા મહિનાનું કરંટ અફેર તમારું કવર થાય અને બહુ સારો એમાંથી તમને સ્કોર કરાવી શકે છે. તો એ ખાસ એ રીતના યાદ રાખો. એટલે કોઈ ઉતાવળ આપણે હું પણ નહીં કરીશ, ભલે 2-3 કલાક વચ્ચે આવતીકાલે કરીશ, જે દિવસે જ્યારે આપણે પતશે એ રીતના કરતો, જેટલો સમય મળતો જશે એવું કરીશ. એવું નહીં કે ભાઈ બતાવવા માટે ખાલી સ્પીડમાં કરંટ અફેર કરી નાખું. મને ભલે એક કરંટ અફેરમાં કલાક થાય, કેમ કે ધ હિન્દુના તે એડિટોરિયલ વાંચો, રોજનું કલાકનું કરંટ અફેર કરો તો મહિનાના 30 કલાક થાય. એના કરતાં આપણે જે 10, 15 કે 20 કલાકની અંદર કરંટ અફેર થઈ જતું હોય તો બહુ સારી વસ્તુ કહેવાય. અને પણ ડેફની અંદર તો કરીએ. ચાલો. તો હવે કરંટ અફેરને અહીંયા જ આજે પૂરતું રાખવું પડશે, કેમ કે આજે પીએસસીનું પેપર લેવાનું તો આપણે એને એનાલિસિસ કરશું. અને આપણી ટેસ્ટ સિરીઝ જે લેવાય છે એમાંથી કેટલાક પ્રશ્નો નીકળ્યા છે, શું છે, એ બધું આપણે એનાલિસિસ કરશું. એટલે નેક્સ્ટ આપણે પણ આઈડિયા આવે કે કેવા પ્રશ્નો આપણે પરીક્ષામાં પૂછાય છે, આપણામાંથી શું છે. તો હમણાં તો કરંટ અફેરના હજી તો જોતું ત્યાં સુધી 6-7 પ્રશ્નો તો છે જ એની અંદર, બીજા પ્રશ્નો જે જોયા નથી, તો એનું એનાલિસિસ કરી શકું અને પછી તમને હું જણાવીશ. બરાબર. તો આ વ્લોગને અહીંયા એન્ડ નહીં કરીએ, પરંતુ કરંટ અફેરને એન્ડ કરીએ, પાછું આપણે કન્ટિન્યુ ત્યાંથી જ કરશું કરંટ અફેર. બરાબર. જો આવી રીતના જ્યારે પણ તમે બધું સાથે લઈને ચાલતા હોય ત્યારે હર્ડલ્સ આવતા હોય છે કે આ મારે ટેસ્ટ સિરીઝ છે તો એના રિલેટેડ પણ કામ કરતું રહેવું પડતું હોય છે, એટલે એ બધું આપણે કરતા રહીએ છીએ. બરાબર. તો હવે એ સોલ્યુશન આપણે જોઈ લઈએ અને પછી વ્લોગ બનાવીએ. બીજું ઘણું કામ છે, આપણે સાઈડમાં કરશું. એટલે માંડ શનિ રવિ હોય ત્યારે આપણે આવું થોડુંક કામ કરતા હોય છે. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખશે, કેમ કે વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે ને હજી વધુ લાંબો ન થઈ જાય એટલા માટે. અને કરંટ અફેરના ક્વેશ્ચન્સ હમણાં હું જોતો હતો, પીએસઆઈની એક્ઝામમાં આપણા કરંટ અફેરના જે ક્વેશ્ચન્સ છે, બેઠા પ્રશ્નો, જે પ્રશ્નોના ઓપ્શન એ રીતના જ, એવું નહીં કે ભાઈ આવો આ ટોપિકમાંથી પૂછવાનું, એવું નહીં. ડાયરેક્ટ પ્રશ્ન જ પૂછવાનો. એવા 7 પ્રશ્નો તો એવા મને મળ્યા છે હજી સુધી, એનાલિસિસ કરતો હતો બધી. બરાબર. તો વિડીયો સુધી રાખીએ, નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે. ત્યાં સુધી હવે આપણે કરંટ અફેર કન્ટિન્યુ કરશું. 1-2 દિવસમાં આવી જશે પાછું વિડીયો, કેમ કે હું હવે ઓફિસ જાઉં છું. પછી ઓફિસથી આવીને જ્યારે રાત્રે ઘરે વાંચતો હોય તો એટલું જ કન્ટેન્ટ મળે તમને જોવા કે કઈ વસ્તુ હું કરું છું. તો 2-3 દિવસે મૂકતો રહીશ. બરાબર. ત્યાં સુધી મળીએ. ઓલ ધ બેસ્ટ. યુ ટાટા.